નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજના એક નવા વિડીયોમાં. આજનો આપણો આ વિડીયો છે કદમગીરી કમળાઈ માતાજી મંદિર, કે જ્યાં ઘણા ટાઈમથી આપણે જવું થાય છે, પણ કંઈક ને કંઈક કારણોસર નહોતા જઈ શકતા. અને સ્પેશિયલી ત્યાંનો વિડીયો આપણે તે બનાવ્યો નથી. આપણા વિડીયોના વચ્ચે ત્યાંના સીન લીધેલા છે અમુક, પણ આપણે એવી ઈચ્છા હતી કે સ્પેશિયલી ત્યાંનો વ્લોગ બનાવીએ. તો આજે આપણે જઈએ છીએ એ માટે આપણે નીકળ્યા છીએ પાલીતાણાથી. આજે આપણે શેત્રુંજી ડેમ, પાલીતાણાની આન બાન શાન. અને આ છે ડેમ ચોકડી. અહીંયાથી લેફ્ટ સાઈડ તળાજા હાઈવે જાય છે, કે જ્યાંથી બગદાણા પણ જવાય છે. અને આપણે અહીંયાથી જવાનું રહેશે સીધું કદમગીરી જવા માટે. અને અહીંયા વચ્ચે એકદમ જંગલ જેવું બધું રસ્તો છે આખો, અને વચ્ચે બધા ગામડાઓ આવે છે, ડુંગરાઓ આવે છે. અને અહીંયા ચોમાસામાં ટૂંકમાં જગ્યાની અંદર અહીંયાથી જ એન્ટર થતાં જ મજા આવી જાય છે, એવું બધું વાતાવરણ હોય છે. જે લોકો કેમ્પિંગના શોખીન હોય, જે કેમ્પિંગ કરવા માગતા હોય, એના માટે આ જગ્યા બેસ્ટ છે. ભાવનગર જિલ્લામાંથી હો કે આજુબાજુ નજીકથી તમે હો તો આ જગ્યા કેમ્પિંગ માટે પણ બહુ મસ્ત જગ્યા છે. જ્યાં તમને એકદમ જંગલ પ્લસ ડુંગરાઓ બધું વાતાવરણ જોવા મળે છે. તો જોઈ લો હવે અહીંયાના ડુંગરાઓના સીન બધા. ભાઈ આ લોકેશન કાંઈ મહારાષ્ટ્રથી ઓછું નથી ભાઈ. એમાં હજી જે ઉપર જે લોકો આવી ગયા છે એને તો ખબર છે, કમળાઈ માતાજીનો જે ડુંગર છે એકદમ હિલ્સ સ્ટેશન જ છે, અને હિલ્સની ઉપર છે એકદમ મંદિર. આજુબાજુ બીજા ડુંગરાઓ પણ છે ઘણા બધા. અને ટૂંકમાં આખું વાતાવરણ જ અલગ હોય છે ત્યાંનું. અને એમાં ચોમાસામાં તો ત્યાંનો નજારો કંઈક અલગ આગળ જવાનું રહેશે. ભંડારીયા ગામ આવે છે, અને ત્યાં આપણા એક મિત્ર આપણી રાહ જોવે છે. ભંડારીયાના જ છે, જસુભાઈ કામળિયા કરીને. તો એ પણ આપણી સાથે આવવાના છે માતાજીના મંદિરે. અને કામળિયા પરિવારના કુળદેવી છે કમળાઈ માતાજી. સામે ઉપર જે ડુંગરની ટોચ ઉપર દેખાય એ કમળાઈ માતાજીનું મંદિર છે. અને સામે બીજું એક મંદિર પણ છે જે જૈન મંદિર છે, અને અહીંયા પણ એક જૈન મંદિર છે. અને હાલ અત્યારે છીએ આપણે કદમગીરી જંગલમાં ઘડીક રેસ્ટ માટે ઉભા રહ્યા છીએ. અને આપણી સાથે છે આપણા મિત્ર ભંડારીયાથી જસુભાઈ કામળિયા અને યુવરાજભાઈ. નજારો તમે જોઈ શકો અહીંયાનો, કુદરતી રમણીય વાતાવરણનો આનંદ માણવા ઘડીક ઊભા રહી ગયા છીએ. તો બાઇક આપણી અહીંયા પાર્ક કરેલી છે, ને અહીંયાથી નીકળીએ આપણે આગળ માતાજીના મંદિર તરફ. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to. તો જે રસ્તેથી કમળાઈ માતાના મંદિરે જવાય છે, તો ત્યાં એક આ પાણીના વેણકા પાસે ખોડિયાર માતાજીનું મંદિર છે, જેને ટપકીયો વીરડો કહેવામાં આવે છે. અત્યારે તો પાણી નથી, વરસાદ ઓછો છે એટલે. બાકી આ નાળા ઉપરથી પાણી જતું હોય છે. દર્શન કરીએ માતાજીના આપણે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. ને અહીંયા એક પાણામાં કોતરીના ગુફા જેવું બનાવવામાં આવેલું છે, કે જ્યારે અહીંયા એક મહંત રહેતા ત્યારે આ જગ્યા ઉપર સાવજોનો રહેણાંક છે વધારે. તો જ્યારે સિંહો આ સાઈડ આવી જતા તો પોતે અંદર જઈને પોતાનો આત્મરક્ષા કરતા.
અને આ છે પાણીનો વીરડો કે ગમે એટલો દુકાળ પડે કે ગમે એવો ઉનાળો હોય અહીંયા પાણી કોઈ દિવસ સુકાતું નથી અને આ ચાલુ જ છે છેક નીચે સુધી. અને ચોમાસું એકદમ હોય, વરસાદ ચાલુ હોય ત્યારે અહીંયાથી વોટરફોલ જેવો સીન આવે છે જે અત્યારે બંધ છે. અને આપણા મિત્ર જસુભાઈનું એવું કહે છે કે અહીંયાનું આ પાણી લોકો પ્રસાદીમાં પણ લઈ જાય છે. અને અહીંયાથી પણ આ પથ્થરની અંદરથી આ પાણી એકદમ કુદરતી રીતે ફિલ્ટર થયેલું પાણી તમે જોઈ શકો કે અહીંયા ભરેલું હોય છે. Secret start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Here we go, turning all the wrongs into rights. જોઈ લ્યો અહીંયાનો નજારો. Here we go, you can take me there tonight. Whoa, this life is all we know. Whoa, I can't stay if you can't let it go. I never really know what's going on. And even when you're next to me, I feel like you were gone. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. તો આ છે કમળાઈ માતાજીનું મંદિર અને આ છે ત્યાંનું પાર્કિંગ. અને આ છે કમળાઈ માતાજી શક્તિપીઠ મંદિર, કોળાંબા ધામ, કદમગીરી. તો જઈએ આપણે ઉપર અને કરીએ માતાજીના દર્શન. તો આ છે કમળાઈ માતાજી મંદિર કદમગીરી હિલ સ્ટેશન ઉપર. જય માતાજી. તો અહીંયા જે તકતી ઉપર આખો કમળાઈ માતાજીનો ઇતિહાસ લખેલો છે. તો અહીંયા આંબલીના ઝાડ નીચે કમળાઈ માતાજી બિરાજમાન છે. અને આ એ સ્થળ છે કે જ્યાં આપણા ગુજરાતમાં, આમ તો ગણો તો ભારતમાં પહેલી જે ઉતાસણી થાય છે એ આ કમળા ઉતાસણી અહીંયા થાય છે. અને અહીંયા જે ઉતાસણી થાય છે એ આજુબાજુના 50 કિલોમીટર એરિયામાં બધા ગામડાઓમાં દેખાય છે, કારણ કે એકદમ હિલ સ્ટેશનની ઉપર થાય છે. અને ત્યારે અહીંયા માણસો પણ ઘણું બધું હોય છે. અહીંયાની આ પર્વતમાળામાં ઘણા બધા સાધુ સંતોના આશ્રમ પણ છે, જેમાંનો એક અહીંયાથી ઉપરથી દેખાય છે જે શાંતિરામ બાપુનો આશ્રમ છે.
અને એવી જ રીતે અંદર ડુંગરાઓમાં ઘણા બધા એવા આશ્રમો તેમજ બધા મંદિરો છુપાયેલા છે. તો અહીંયા આપણા આજુબાજુના ડુંગરાઓ તમે જોઈ શકો. સામે જે ડુંગર દેખાય હસ્તગીરી છે અને સામે જે ડુંગર દેખાય છે એ પાલીતાણા શેત્રુંજય છે અને એક જે હિલ્સ આપણે ઊભા છીએ કદમગીરી ડુંગર. અહીંયાની આખી પર્વતમાળા તમે જોઈ શકો. આ એક સીડીનો રસ્તો પણ છે કે જે નીચે જૈન મંદિર આવે છે ત્યાંથી સીડી ચડીને પણ આવી શકો. બાકી છેક ઉપર સુધી વાહન આવી જાય એવી વસ્તુ તો છે જ. આવો નજારો તમે મહારાષ્ટ્રમાં જાઓ ત્યાં તમને જોવા મળે છે. એવો જ એક નજારો આપણા ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં. કયું ગામ ભાઈ આપણું? આપણા મિત્રો મહુવાથી આવ્યા છે કદમગીરી દર્શન કરવા માટે. સામે ટેકરી ઉપર જે દેખાય એ કૈલાસ કુટીર છે, મોરારી બાપુનું આશ્રમ, જે અહીંયા અવારનવાર મહિનામાં 2-3 વાર આવે છે. અને અહીંયા ઉપરથી તમે આખો નજારો જોઈ શકો. તેમજ ઉપર આવવા માટેનો અહીંયાનો રોડ પણ તમે જોઈ શકો. તો આપણા બીજા એક મિત્ર ભેગા થઈ ગયા છે આપણે ભંડારિયાથી, વનરાજભાઈ. જય માતાજી. આપણે દર વર્ષે અહીંયા કમળા ઉતાસણીમાં અનેકો પ્રોગ્રામ થતા હોય છે. જે લાસ્ટ ટાઈમ આ ડાયરો થયો ત્યારે આ કલાકારો હાજર હતા અહીંયા. તો આ છે અહીંયાનો કોઠાર રૂમ તેમજ ભોજનશાળા કે 365 દિવસ પ્રસાદી ચાલુ હોય છે. અહીંયા હકુભાઈ છે જે છેલ્લા 15 વર્ષથી અહીંયા માતાજીના મંદિરમાં સેવા આપે છે 365 દિવસ. અને કદાચ તમે અહીંયા આવો તો 2 ઘડી જરૂર મુલાકાત લેજો હકુભાઈની. તો આપણે આ છે મનીષગીરી બાપુ જે અહીંયા મંદિરમાં પૂજારી છે. જય માતાજી. તો હકુભાઈ આપણે કેટલુંક શ્રદ્ધાળુઓ પ્રસાદ લેશે હાલમાં ત્યાં? બરાબર. 1.5 લાખ મારા પ્રસાદ લેશે. 500 મણ દૂધની લચ્છી બનાવી, 100 મણ બટાટાની સૂકી ભાજી, બરાબર, કશું લાડવા ગાંઠિયા શાક દાળ ભાત. માણસો એટલું સમય નક્કી રાતના 12 વાગે સમય કમળા ઉતારી સમજ્યા. અને આડીથી 1500 કાંઈ 1500 નક્કી નહીં, કેટલું કઈ ક્યારે આવી જાય. જેમ હકુભાઈ કે એમ કમળા ઉતાસણીની અંદર 1 લાખથી 1.5 લાખ જેટલું માણસો અહીંયા થાય છે અને દર્શનનો લાભ લે છે તેમજ પ્રસાદીનો લાભ લે છે. અને દર કમળા ઉતાસણીમાં રાત્રે સંતવાણી તેમજ ડાયરાનો પ્રોગ્રામ હોય છે અહીંયા. આપણે દેવકુભાઈ છે જે અહીંયાના મેનેજર છે. તો બધા શ્રદ્ધાળુઓ આરતીનો લાવો લે છે.
વનવગડામાં ચાનો પ્રોગ્રામ થાય છે ભાઈ, બધા ભાઈઓ સાથે. સિદ્ધરાજભાઈ બનાવે છે. અને આપણે સિદ્ધરાજભાઈ બનાવે છે ચા. હકીકતમાં ચાની મજા છે ને થોડીક મોડી હોય. તો ભાઈ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને જય માતાજી. જય માતાજી.